નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. શ્રી સમસ્ત 28 ગામના માછી સમાજના તેજસ્વી તાલાઓ સહ ઉચ્ચ પદવી ધારકો શિક્ષિતોનો સન્માન સમારંભ તથા ઇનામ વિતરણ કાર્યક્રમ ચાંદોદ ખાતે યોજાયો હતો. સમાજના શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ ગુણાંક સાથે સિદ્ધિ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બાબતે વધુ પ્રોત્સાહિત થાય અને વધુ આગળ વધવાની પ્રેરણા મળે તેમજ સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરે એવા આશયથી સમસ્ત 28 માછી સમાજ દ્વારા આગામી 24 ડિસેમ્બર રવિવારના રોજ શ્રી વત્સ ભવન ચાંદોદ ખાતે સન્માન સમારોહ સહ ઇનામ વિતરણ કાર્યક્રમ સમાજના પ્રમુખ રાજુભાઈ મોરજીભાઈ માછીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સમાજમાં વિવિધ ક્ષેત્રે નામાંકિત સિદ્ધિઓ મેળવનારાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વધુમાં સમાજના મહામંત્રી પ્રેમાભાઈ છીતાભાઈ માછીએ જણાવ્યું હતું કે સમાજની એકતા અને સંગઠિતતા તેમજ બંધારણને અનુરૂપ આવેલ સૂચનો તથા અરજીઓની ચર્ચા બાદ નિકાલની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આજ રોજ 28 ગામ માછી સમાજના તેજસ્વી તાલાઓનો ઇનામ વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવેલ. એમાં સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહી એમને સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન સમારોહ રાખવામાં આવેલ તથા બપોર બાદ કારોબારીની મિટિંગ રાખવામાં આવેલ હોય એમાં સમાજના નાના મોટા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવેલ. બિલાલ ભોરાવાલા, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.